નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એસપીસીસી બ્લુપ્રિન્ટ તૈયારી કરવાની સ્ટ્રેટેજી બતાવીશ। વિભાગ વાઇઝ ચેપ્ટર વાઇઝ જોઈશું બ્લુપ્રિન્ટ। ફર્સ્ટ એક્ઝામ 2024 ની અંદર આ બ્લુપ્રિન્ટ તમને હેલ્પફુલ થવાની છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ પર તમામ ઓલ સબ્જેક્ટની બ્લુપ્રિન્ટ આવી ચૂકી છે। લાસ્ટ વિડીયો છે આપણો, ચાહે તમે એકાઉન્ટ લઈ લો, સ્ટેટ લઈ લો, બીએ લઈ લો, ઇકો લઈ લો અને પાંચમો સબ્જેક્ટ એટલે કે એસપીસીસીની બ્લુપ્રિન્ટ આ વિડીયોની અંદર જોઈ લઈશું। ચેનલ સબસ્ક્રાઈબ, પ્લેલિસ્ટ ચેક કરી દેજો, તમામ બ્લુપ્રિન્ટ તમને મળી જશે। નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્લેલિસ્ટની। ઓકે, ચાલુ કરી દઈએ એસપી અને સીસી। તો એની અંદર સેક્શન નંબર એ તમને 10 માર્ક્સના એમસીક્યુ પૂછાશે। મેં તમને કીધેલું છે તમામ વિડીયોમાં સેક્શન એ અને બી હોય તો 10 માર્ક્સના એમસીક્યુ અને વીએસક્યુ જે હોય એ તમારે તમામ ચેપ્ટરના કરવાના છે। ઓકે, આ તો ખાલી જે બ્લુપ્રિન્ટ તમે સેક્શન એ બી આપું છું એ તમારે વેરિફિકેશન માટે આપું છું। સેક્શન સી લઈ લો, ડી લઈ લો, ઈ લઈ લો, એફ લઈ લો, એના માટે તમારે બ્લુપ્રિન્ટ ફોલો કરવાની છે। ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો। ઓકે, તો 10 માર્ક્સના એમસીક્યુ ક્યાંથી પૂછાશે એ જોઈ લઈએ। તો 10 માર્ક્સના જે એમસીક્યુ જે છે એ તમારે ભાગ 1 ને ભાગ 2, તો ક્વેશ્ચન 1 થી 5 એટલે કે એ ક્વેશ્ચન 1 ચેપ્ટર 1, ક્વેશ્ચન 2 અને 3 ચેપ્ટર 2 માંથી પૂછાશે, ક્વેશ્ચન 4 ચેપ્ટર 3, ક્વેશ્ચન 5 ચેપ્ટર 4। તો આ જે 5 એમસીક્યુ થયા એ તમારા ભાગ 1 માંથી પૂછાશે। આ જે ચેપ્ટર 1, 2, 2, 3, 4 બોલ્યો એ બધા ભાગ 1ના। હવે ક્વેશ્ચન 6 ચેપ્ટર નંબર 1, ક્વેશ્ચન 7 ચેપ્ટર 2, ક્વેશ્ચન 8 ચેપ્ટર 3, ક્વેશ્ચન 9 ચેપ્ટર 3, ક્વેશ્ચન 10 ચેપ્ટર 4। આ બધા શું થઈ ગયા? ક્વેશ્ચન નંબર 6 થી જે ચેપ્ટર બોલ્યો એ ભાગ 2 થઈ ગયા। ક્વેશ્ચન 1 થી 5 ભાગ 1, ક્વેશ્ચન 6 થી 10 એ ભાગ 2। ઓકે, એવી જ રીતે સેક્શન બી વીએસક્યુની અંદર 10 માર્ક્સના એક વાક્યના પ્રશ્નો રહેશે। ક્વેશ્ચન 11 ચેપ્ટર નંબર 1, ક્વેશ્ચન 12 ચેપ્ટર 2, ક્વેશ્ચન 13 ચેપ્ટર 3, ક્વેશ્ચન 14 ચેપ્ટર 4। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા ક્વેશ્ચન 11 થી 14 જે છે એ ભાગ 1 માંથી પૂછાશે, બરોબર। હવે ક્વેશ્ચન 15 થી જોઈએ। ક્વેશ્ચન નંબર 15 માંથી ચેપ્ટર 1, ક્વેશ્ચન 16 અને 17 માંથી ચેપ્ટર 2, ક્વેશ્ચન 18 માંથી ચેપ્ટર 3, ક્વેશ્ચન 19 અને 20 માંથી ચેપ્ટર નંબર 4। તો અહીંયાથી તમને ભાગ 2 માંથી તમને આ ચેપ્ટર ક્વેશ્ચન 15 થી લઈને 20 પૂછાશે। ઓકે, તો જોઈ લેજો, ભાગ 1 અને 2 માં કન્ફ્યુઝન ના થાય એટલે હું તમને વેરિફિકેશન કહું છું કે ક્વેશ્ચન 11 થી લઈને 14 તમારા ભાગ 1, ક્વેશ્ચન 15 થી લઈને 20 ભાગ 2। વાત કરી લઈએ વિભાગ સી અને ડી માટે। તો વિભાગ સીમાં 14 માર્ક્સના પ્રશ્ન, 14 માર્ક્સનો આખો સેક્શન સી રહેશે। એક પ્રશ્ન 2 માર્ક્સનો રહેશે, બરોબર છે। એક પ્રશ્ન કેટલા માર્ક્સનો રહેશે? 2 માર્ક્સનો। હવે ક્વેશ્ચન નંબર 21 છે એ ચેપ્ટર 1 અને ક્વેશ્ચન 22 છે એ ચેપ્ટર 3, ક્વેશ્ચન 23 છે એ ચેપ્ટર 4। હવે દેખો, ચેપ્ટર 1, 3 અને 4 એ ભાગ 1 માંથી રહેશે। શું? ભાગ 1। આ યાદ રાખજો, જે સંપૂર્ણ વિડીયો જોશે એને જ ખબર પડશે, જે સ્ક્રીનશોટ પાડીને જતા રહ્યા છે એમને ખબર પડશે નહીં, એટલે જોઈ લેજો, બરોબર। ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1, 3 અને 4 એ ભાગ 1ના છે। હવે વાત કરીએ ક્વેશ્ચન 24 ચેપ્ટર 1, ક્વેશ્ચન 25 ચેપ્ટર 2, ક્વેશ્ચન 26 ચેપ્ટર 3, ક્વેશ્ચન 27 ચેપ્ટર 4। તો આ તમારા ભાગ 2ના રહી જશે। આ જે ચોરસ કરેલા છે એ ભાગ 2ના છે, ચોરસ વગરના છે એ તમને ભાગ 1 માંથી રહેશે। ઓકે, વાત કરી લઈએ સેક્શન નંબર ડી। તમને સેક્શન ડી 21 માર્ક્સનો રહેશે। તમારે એક પ્રશ્ન 3 માર્ક્સનો કરવાનો છે અને તમને ટોટલ 7 પ્રશ્નો અટેન્ડ કરવાના રહેશે। ક્વેશ્ચન 28 ચેપ્ટર 1 માંથી રહેશે, ક્વેશ્ચન 29 ચેપ્ટર 3, ક્વેશ્ચન 30 ચેપ્ટર 4। વિદ્યાર્થી મિત્રો, મતલબ તમારા 3 પ્રશ્નો છે ભાગ 1 માંથી આવશે। 28, 29 અને 30 આ જે 3 પ્રશ્નો છે ભાગ 1 માંથી આવશે। ઓકે, હવે
क्वेश्चन 31, 32, 33, 34 હવે વાત કરી લઈએ ક્વેશ્ચન 31માં ચેપ્ટર 1, ક્વેશ્ચન 32માં ચેપ્ટર 2, ક્વેશ્ચન 33માં ચેપ્ટર 3, ક્વેશ્ચન 34માં ચેપ્ટર નંબર 4 આમાંથી વિદ્યાર્થી મિત્રો જે ક્વેશ્ચન 31 થી લઈને 34 ક્વેશ્ચન છે એમાં ભાગ 2 માંથી પૂછાશે. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો ભાગ 1 અને 2. ઓકે, કારણ કે એસપી અને સીસી છે એટલે ભાગ 1 અને 2 આવે છે એટલે હું તમને વેરિફિકેશન માટે તમને કમ્પ્લીટ સમજાવું છું. ઓકે, આ સેક્શન સી ડી થઈ ગયા, આ સેક્શન એ બી થઈ ગયા. વાત કરી લઈએ સેક્શન ઈ અને એફ માટે. ઈ અને એફની વાત કરી લઈએ તો સેક્શન ઈ તમારો 20 માર્ક્સનો રહેશે, એક પ્રશ્ન 4 માર્ક્સનો રહેશે, બરોબર છે. ક્વેશ્ચન 35 એ ચેપ્ટર 2 ભાગ 1માંથી પૂછાશે. બસ એક જ પ્રશ્ન તમારે ભાગ 1માંથી પૂછાશે વિભાગ ઈમાં, બાકીના બધા જ પ્રશ્નો ભાગ 2માંથી પૂછાશે. ક્વેશ્ચન 36 ચેપ્ટર નંબર 1, ક્વેશ્ચન 37 ચેપ્ટર નંબર 2, ક્વેશ્ચન 38 ચેપ્ટર નંબર 3, ક્વેશ્ચન 39 ચેપ્ટર નંબર 4. મતલબ વિદ્યાર્થી મિત્રો આ બધા જે ચેપ્ટર છે એ ભાગ 2માંથી પૂછાશે, ખાલી આ પ્રશ્નને છોડીને. આ પ્રશ્ન ભાગ 1માંથી આવશે. ઓકે, સેક્શન નંબર એફ તમને 25 માર્ક્સનો રહેશે, એક પ્રશ્ન 5 માર્ક્સનો રહેશે, એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ટોટલ 5 પ્રશ્નો અટેન્ડ કરવાના રહેશે. વાત કરીશું ક્વેશ્ચન નંબર 40 ચેપ્ટર નંબર 1, ક્વેશ્ચન 41 ચેપ્ટર નંબર 2, ક્વેશ્ચન 42 ચેપ્ટર નંબર 3, ક્વેશ્ચન 43 ચેપ્ટર નંબર 4 અને આ જે ક્વેશ્ચન 40 થી લઈને 43 એટલે 4 ક્વેશ્ચન છે એ તમારે ભાગ 1માંથી આવશે. અને જે છેલ્લો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 44 એ ચેપ્ટર 1માંથી આવશે ભાગ 2. શું? ભાગ 2. ઓકે, છેલ્લો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 44 એ ભાગ 2માંથી આવશે, બાકીના બધા જ પ્રશ્નો ભાગ 1માંથી આવશે. ઓકે, આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે, આ બ્લુ પ્રિન્ટ તમે નોટ ડાઉન કરી હશે. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા ટ્યુશનના મિત્રો, સ્કૂલના મિત્રો તમામને શેર કરી દો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.